કચ્છની જરૂરતમંદ 21 મહિલાઓને દાતાના સહકારથી સિલાઈ મશીન ભેટ આપીને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ પ્રેરણાદાયી કાર્ય કર્યું. માંડવીના સેવા મંડળમાં 31મી ઓક્ટોબર ને શુક્રવારના રાષ્ટ્રીય એકતા દિવસના રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ઉપપ્રમુખ ગોધરાના ચંદ્રકાંતભાઈ મોટાના પ્રમુખ સ્થાને સિલાઈ મશીન લોકાર્પણના કાર્યક્રમમાં દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણી, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, નિવૃત્ત સંધિ અધિકારી શ્રી વિકે સોલંકી, ગોધરાની સંસ્થાના મંત્રી સલીમભાઈ, પદમપુરના હીરાલાલભાઈ, રતનશીભાઈ, પ્રેમજીભાઈ, દિનેશભાઈ, લાલજીભાઈ અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. માંડવીના મામલતદાર જેઠવા સાહેબ, સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને જયેશભાઈ શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હોવાનું અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું. અને અરવિંદભાઈ એક લોખંડી પુરુષ છે અને ડેમ તો ભરેલા છે, પણ ડેમમાંથી ખેતર સુધી પાણી કેમ પહોંચાડવું એ અરવિંદભાઈનું કામ છે. ડેમ અમેરિકા અને મસ્કતમાં છે, અહીંયા માંડવીના મોડકુબા સુધી લાભાર્થીને આ વસ્તુ પહોંચાડવી એ બહુ મોટી વસ્તુ છે. અને જે દાન આપે છે ને એ પૈસાવાળા એમ જ નથી થયા, એને બધી તડકો છાંયો જોયો છે અને વિચારીને લાયક માણસને દાન આપે છે. તો જે દાન આપે છે એ દાનનું મૂલ્ય આપણે બધા લાભાર્થીઓ જે છે એને ચૂકવીએ, એમને આશીર્વાદ આપીએ, ભવિષ્યમાં વધુમાં વધુ દાન કરે. હમણાં થોડો સમય થયા આપવાવાળા ખૂબ આપે છે, અરજી આવે એટલે સંચા આપી દઈએ છીએ આપણે. પણ છેલ્લે હમણાં સમાચાર એવા દુઃખદ મળ્યા છે કે જેને સંચા આપીએ છીએ એને આવડતું નથી, આ સિલાઈ કરતાં પણ નથી આવડતું, વેચી નાખે છે. હવે અમે એક કમિટી રચવાના છીએ, જેને સંસ્થા આપ્યા છે એના નંબર સારનામા બધું અમારી પાસે છે. એ અમે ઓચિંતા એ કમિટીવાળા જશે એને ઘરે કે બેન તમને સંચો આપે તો ક્યાં? માસીને ઘરે છે, તો માસી ક્યાં છે? હલો, એ પૂરેપૂરી ચેકિંગ થશે. જો તમને લાભાર્થીને એમ લાગે કે ના આપણે ઉપયોગી નથી, કાંઈ કરી નથી શકતા, તો પાછું દઈ જાજો, તો આપણે બીજાને ઉપયોગીને આપશું. એટલી તમારા તરફથી અમે આશા રાખી હતી. યોગ્ય વ્યક્તિને હજી 10 ખપશે, 20 ખપશે કે 100 ખપશે આપશું, પણ મિસયુઝ થાય છે જે એ ખોટી વસ્તુ છે. ઘણા આવડતું નથી મશીન ને લઈ ગયા છે. તો આ જે છે એ આત્મનિર્ભર એટલે શું છે કે તમે તમારી રોજી કમાવી શકો એના માટે છે. બીજું ગઢવી સાહેબે જે વાત કરી કે તમે પણ દાન કરી શકો છો કોઈ ગરીબ ગુરબાને પણ, અને તમને થોડું ઘણું ના આવડતું તમે શીખો. અહીંયા ટ્રેનિંગ ક્લાસ ચાલે છે સીવણના માંડવીમાં, આપણી અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીની ઉપર 15 દિવસમાં તમે શીખી જાઓ. તો દાતાઓને આ સ્તરેથી ખૂબ ખૂબ આભાર. અરવિંદભાઈને આપણા તરફથી ખૂબ ખૂબ આપણે એમને આશીર્વાદ આપીએ કે એની દીર્ઘાયુ, આરોગ્યમય જીવન અને હંમેશા આવો પ્રવાહ વહેતો રહે. અસ્તુ ભારતમાં. સ્વાર્થ ભાવે સેવા કરી રહેલા મારા વડીલોને અને અહીં સૌ વડીલોને પ્રણામ કરું છું. લાભાર્થી પરિવારને ધન્યવાદ આપું છું. જે દાતા પરિવારો પોતાના દિલથી બહુ સારી ભાવનાથી તમને જે પણ આપણે કંઈ જીવનમાં મદદ કરી રહ્યા છે, તમે સહજ સ્વીકાર કરો છો, તો એ બદલ પણ બધા લાભાર્થી પરિવાર જે દાતા પરિવાર છે એ પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. હવે અમારા જે વડીલો છે વિવિધ સંસ્થાઓના બહુ જ આપણે કહીએ બહુ ઘડાયેલા અહીંયા જે બેઠા છે ને એ બધા ઉંમર લાયક અને પૂરા પીઠ છે. જે કામ કરી રહ્યા છે ને નિસ્વાર્થ ભાવે એ પારદર્શક. થોડી ઘણી સંસ્થાઓમાં વહીવટ કરતાં થોડી ભૂલો થાય. અમારી કચ્છ ગોધરા ગ્રામ વિકાસ સમિતિ લગભગ સાહેબે કીધું કે લગભગ 27 વર્ષથી કાર્યરત છે. અને હું પણ અનેક સંસ્થામાં હતો, જૈન છું એટલે તમે સમજી શકીએ. ગોધરામાં પણ મોટી સંસ્થા હતી, ત્યાં પણ હું હતો. અને અમારી જૈન મહાજનમાં પણ હું કર્મચારી કરેલો છું. બીજા આપણા વેરવડી ખાતું હોય કે મેડિકલ હોય એમાં પણ કામ કર્યું છે. તો ધીરે ધીરે માણસ કેમ કે થોડું પીટાઈ નહીં ઘડાઈ જાય. એ
જે અમારા ગુરુ મળ્યા અમને અરવિંદભાઈ 25 વર્ષથી, એ બ્રાહ્મણના બ્રાહ્મણ શું કરે, જૈનો કદાચ દાન આપે, બ્રાહ્મણ આંગળી દિશા બ્રાહ્મણ હતા એવા એમની દિશાથી આજે આ જે વડ છે ને એ 27 વર્ષનું થયું છે ને ખૂબ મોટું પાંગર્યું છે. એનું કારણ જ બસ નિસ્વાર્થ ભાવે સેવા કરનારા અમારા ભાઈઓ, અમારા કાર્યકરો ભાઈઓ ખૂબ જ કાર્યકરો છે. એ અત્યારે તો દેખાય છે. એમાં કોઈ આ સંસ્થા અમારી રજિસ્ટર નથી બેંકમાં એકાઉન્ટ. જનરલી બધી સંસ્થાઓ રજિસ્ટર હોય, બેંકમાં એકાઉન્ટ હોય, ખાતાનું વહીવટ હોય. આ સંસ્થા એકદમ પારદર્શિકતા છે. હોદ્દો તો ભલે મને પ્રમુખ કીધું, અમે બધા એક સાથે છીએ. અરવિંદભાઈ પણ મારા ગુરુ છે. જે કામ કરે, જેને કોઈ જોડાવવું હોય બધાને છૂટ છે. હિસાબ ભાવે કામ કરો અને પરમાત્માનું કામ કરો. એ આપણે બધા ધર્મોમાં શીખવ્યું છે કે માનવનું રક્ષણ કરવું અને એના માટે જે આપણે જરૂરત હોય એ પૂરી કરવું, એ સાચો ધર્મ છે. માનવ ધર્મ એ સાચો ધર્મ. એ પાયા લઈને જ અમે ચાલી રહ્યા છીએ. સંસ્થાઓ ઘણી સંસ્થાઓ જોઈ છે, રજિસ્ટર સંસ્થાઓ 2-4 વર્ષ ચાલે, પછી જુઓ તો વહીવટમાં પછી એકબીજામાં કાદવ ઉઠાવી, એને આમ કર્યું ને આ કર્યું, એટલા માટે આ બંધ છે. ને આપણે જોયું ઘણી બધી સંસ્થાઓમાં જૈનોમાં બહુ છે કે 4-5 વર્ષ સાહેબ બરાબર હાલે સંસ્થા. કોઈ જ્યારે લાગે કે પૈસા ભેરા કરી અમારા હાથે તો આઈ મહિનો ને અહીં ભેરા ગયો, તો દાનવીરોના પૈસા એમ નથી મળતા. એકવાર મળશે, બીજી વાર તો જરૂર વિચારશે કે ભાઈ જે ખર્ચો એ બરાબર છે. હું તમને અમારા વખાણ નથી કરતો, અમારા કચ્છ ગોધરા ગ્રામ વિકાસ સમિતિનું આ જ એક પાયાનો છે કે દાનવીર જે પૈસા આપે છે એની જવાબદારી આપણી છે કે જે જરૂરતમંદ, અતિ જરૂરતમંદ સુધી પહોંચે એનું જોવાનું કામ આપણું છે. તો જ આપણી ગાડી ચાલશે. કોઈ નહીં કે સમજો અહીંયાથી હવે ભુજ જવું છે કે અહીંયા જવું છે, પૈસાના ખર્ચા, ચા પાણી નાસ્તો, પૈસાના ખર્ચા. આજે પણ જોયું આપણે અહીંયા 15 મિનિટમાં બેઠા છે, કોઈ ખર્ચો નહીં, એક પૈસાનો ખર્ચો નહીં. બિચારા બધા પોતાનો ટાઈમનો ભોગ લઈ અને તમે બધા પધાર્યા છો. અને તમને બધાને કહું છું, સાહેબે કીધું કે સંસ્થા ચલાવીએ તો જરાક બધા માણસો સરખા નથી હોતા, 2-5% ગેરવ્યવહાર થઈ ગયો છે. તો આપણને કુદરતની ઉપર છોડી અને સાચા મનથી લેવાનું. એટલે ક્યાંક આપણને લાગે કે નહીં આ ચીજની જરૂર નથી, મારા કરતાં વધારે મારા પાડોશીની જરૂર છે, કોઈ જરૂરતમંદને જરૂર છે, એ કામ કરવાની જવાબદારી આપણી પણ છે. તો જ આ ગાડી ચાલશે. નહીં તો શું થતો, આ 10,000 હજારનું મશીન લઈને તમે બેઠા આવશો તો બીજાનું કમ્પ્લેન આવશે તો બીજાને બિચારાને નહીં મળે, એનું પણ આપણને પાપ લાગે. તો આ જે પુણ્યનું કામ કરી રહ્યા છે એને પૂરા હૃદયથી આપણે બધા